દાહોદની ઝાલોદ પાલિકાની ચૂંટણીમાં ઈવીએમમાં ખામી સર્જાઈ। બીએમ હાઈસ્કૂલના 10 નંબરના મતદાન મથકમાં ઈવીએમમાં ખામી સર્જાઈ। ઈવીએમમાં ક્ષતિ સર્જાતા અડધો કલાક સુધી મતદાન ખોરવાયું। ઈવીએમ ચેન્જ કર્યા બાદ મતદાન પુનઃ શરૂ કરાવી દેવામાં આવ્યું છે। દાહોદની ઝાલોદ પાલિકાની જે ચૂંટણી યોજાઈ રહી છે એમાં ઈવીએમમાં ખામી સર્જાઈ હતી, જેના પરિણામે અડધો કલાક સુધી મતદાનની પ્રક્રિયા ખોરવાઈ હતી। જો કે હવે ઈવીએમ ચેન્જ કર્યા બાદ ફરીથી મતદાન યથાવત રીતે શરૂ થઈ ચૂક્યું છે। હાલ આપણે છે ઝાલોદની બીએમ હાઈસ્કૂલમાં કે અહીંયા શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થઈ રહી છે। ખાસ કરીને અહીં જે મથક છે કે જ્યાં રૂમ નંબર 11માં કે જ્યાં ઈવીએમ અને જે પ્રોસેસ થઈ રહ્યું છે તેમાં કઈ ખામી આવતા ક્યાંક ને ક્યાંક અડધો કલાક સુધી મશીન બંધ રહ્યું હતું, જેના કારણે જે મતદારો છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। શું કહેશો, હાલ જે ઈવીએમ મશીન અડધો કલાક સુધી બંધ રહ્યો હતો? અમે તો હમણાં જ આવ્યા છીએ, ચાલુ જ છે હમણાં। શું કહેશો, હાલ જે બંધ થયું હતું મશીન અડધો કલાક માટે બંધ થયું। પછી તમે ક્યારનો બંધ? બસ અમે અડધા કલાક પહેલા જ આવ્યા। કહી શકાય કે અડધો કલાકથી અહીં જે મશીન બંધ થતા ક્યાંક ને ક્યાંક જે મતદારો છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। હાલ અમને દર્શન બતાવવા માંગીશ કે હાલ જે અહીં કતારો લાગી છે, બપોરનો સમય છે, ત્યાં પણ હાલ કતારો જોવા મળે છે। તમામ જે મતદારો છે તેઓ અહીં આવી રહ્યા છે, પણ અડધો કલાક જ્યારે મશીન ખામી આવતા બંધ થતા તાત્કાલિક અધિકારીઓ કર્મચારીઓ તેઓની કામગીરી કરી અને જે મશીન બદલી અને ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા ફેલ હાલ રાબેતા મુજબ શરૂ કરી છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ।